આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. શિયાળાની વિદાય સાથે ઉનાળાનું આગમન થઈ રહ્યું હોય તેમ ફેબ્રુઆરીના મધ્ય સમયગાળામાં જ ઝાલાવાડવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અત્યારથી જ 33 થી 35 ડિગ્રી તાપમાન રહેવા લાગતા આકરા ઉનાળાના એંધાણ વર્તાવા લાગ્યા છે. ગરમીના દિવસોની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી રાજકીય ગરમાવો ફેલાયો હતો. જોકે તેના પરિણામો આવતા ભાજપને ટાઢક થઈ છે. 2 વર્ષથી વહીવટદાર શાસનવાળી થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું શાસન આવ્યું છે, તો ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવારોએ લીધેલી પરીક્ષામાં પાસ થયા છે. હવે વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટેની મહત્વની એવી બોર્ડ પરીક્ષાઓનો 27મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ શાંત રીતે મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10ના 19,833 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10,488 તેમજ વિજ્ઞાન પ્રવાહના 1,266 મળી કુલ 31,587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ 140 બિલ્ડિંગોના 1,060 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. 1 જાન્યુઆરીથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયેલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક પછી એક લોકોપયોગી કાર્યો હાથ ધરવાનું શરૂ થયું છે. વહીવટી સરળતા ખાતર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારોને 2 ઝોનમાં વહેંચીને 2 ઝોન કચેરી કાર્યરત કરવામાં આવી છે. ભોગાવો નદીથી દક્ષિણ તરફના વિસ્તારને દક્ષિણ ઝોન અને ઉત્તર તરફના વિસ્તારને ઉત્તર ઝોન કરવામાં આવ્યો છે. મેઘાણી બાગ ખાતે ઉત્તર ઝોન કચેરી અને વઢવાણ ફાયર સ્ટેશન સામે દક્ષિણ ઝોન કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરીઓમાં લગ્ન નોંધણી, જન્મ મરણ નોંધણી, કરવેરા સહિતની કામગીરી કરવામાં આવશે. જે તે ઝોન વિસ્તારના નાગરિકોને જે તે ઝોન કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. આજના સમયમાં સંતાનોના લગ્ન પ્રસંગ કરવા માંગતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સમૂહ લગ્નોત્સવના આશીર્વાદો બનતા હોય છે. દરેક જ્ઞાતિ સમાજ આવા આયોજન કરે છે. સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ આયોજન કરે છે. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે હજરત ગેબી સરકાર ખિદમત કમિટી દ્વારા દરગાહ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હિન્દુ અને 5 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ઝાલાવાડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 24 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. લીંબડીમાં રાણાદાદાના મેલડી માતાના ધામ ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં 11 નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આગામી 23મીના રવિવારના રોજ સુરેન્દ્રનગર ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન તેમજ મહેતા માર્કેટમાં આવેલ તોપવાડા મેલડી માતાજીના સેવકો દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા પણ 23મી તારીખે સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે. લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગરની CU શાહ મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. ફિઝિશિયન, ગાયનેક, બાળરોગ, નેત્રરોગ સહિતના નિષ્ણાત તબીબોએ દર્દીઓને ચકાસી દવા, લોહીની તપાસ અને એક્સ-રે જેવી સુવિધા વિનામૂલ્યે પૂરી પાડી હતી. આ કેમ્પનો 350થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.